अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, આપ સૌનું સ્વાગત છે મ્યુઝ હાઈસ્કૂલની એજ્યુકેશન ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 મનોવિજ્ઞાનના પ્રકરણ નંબર 8 પર્યાવરણ અને વર્તનનો અભ્યાસ કરી રહ્યા છીએ। આજે આપણે ચર્ચા કરીશું સમષ્ટિગત ઉપાયો વિશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે પર્યાવરણને બચાવવાના ઉપાયોમાં વાર્તાનિક ઉપાયોની ચર્ચા કરી હતી। આજના વિડીયોમાં આપણે વાત કરીશું સમષ્ટિગત ઉપાયો। બરાબર, પર્યાવરણને બચાવવાના ઉપાયોના આપણે બે પ્રકાર જોયા હતા, વાર્તાનિક ઉપાયો તેમજ સમષ્ટિગત ઉપાયો। હવે સમષ્ટિગત ઉપાયોમાં આપણે વાત કરીશું પુનઃ ઉપયોગ, ઉર્જા સંરક્ષણ અને ગ્રીન હાઉસ અસર વિશે। આ ત્રણ ઉપાયોની ચર્ચા આપણે કરીશું। એમાં સૌપ્રથમ નંબર 1 પુનઃ ઉપયોગ, ઇંગ્લિશમાં જેને આપણે રિસાયકલિંગ કહીએ છીએ। આજે માનવજાત સામે વસ્તી વધારો, વસ્તુઓનો અતિશય વપરાશ તેમજ કુદરતી સંપત્તિના સંરક્ષણના અભાવના કારણે જોખમ ઊભું થયું છે। બરાબર, વર્તમાન સમયમાં આપણે જોઈએ તો વસ્તી વધારો એક મોટી સમસ્યા છે અને વસ્તી વધારાની સાથે સાથે શું થાય છે, જે વસ્તુઓ છે જે એનો વપરાશ ખૂબ વધી જાય છે અને આ વપરાશ વધવાના કારણે જે આપણી કુદરતી સંપત્તિ છે એનું સંરક્ષણ થઈ શકતું નથી અને કુદરતી સંપત્તિના સંરક્ષણ ન થવાના કારણે ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે અને માનવજાત માટે જોખમ ઊભું થાય છે। જીવન પ્રણાલીને નિભાવનાર પર્યાવરણમાં આપણે અપરિવર્તનશીલ અને નુકસાનકારક ફેરફારો કર્યા છે। માનવે પોતે જ પોતાની રીતે, આમ કહીએ તો પોતાના પગ પર જ માનવે કુહાડી મારી, પોતાના પગ ઉપર કુહાડી મારી છે માનવે પોતે જ। કારણ કે માનવ પોતાના લાભ માટે એણે એવા પરિવર્તનો કર્યા કે જે પરિવર્તનો થકી પર્યાવરણને નુકસાન પહોંચ્યું। જો આ જે સમસ્યાઓ ઊભી થઈ છે પરિવર્તનના કારણે, ફેરફારના કારણે, એ સમસ્યાનો ઝડપી ઉકેલ નહીં આવે તો આવનાર પેઢીઓ માટે વિશ્વ જીવવાલાયક રહેશે નહીં। જે માનવીના ફેરફારોના કારણે જે સમસ્યાઓ પર્યાવરણમાં ઊભી થઈ છે એનું સમાધાન જો નહીં કરવામાં આવે તો આવનારો જે સમય છે, આવનારી પેઢી માટે ખૂબ મુશ્કેલ હશે અને જીવન જીવવાનું કામ એમના માટે ખૂબ જ મુશ્કેલ થઈ પડશે। આ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે તેમજ આપણી જીવનશૈલી અને સાંસ્કૃતિક રિવાજો પણ બદલવા પડશે। સમસ્યાનો ઉદ્ભવ થઈ ચૂક્યો છે, તો આ સમસ્યામાંથી બહાર નીકળવા માટે સર્વપ્રથમ આપણે આપણી જે જીવન પ્રણાલી છે, આપણી જીવન જીવવાની જે રીત છે, આપણી જે જીવન શૈલી છે એને આપણે બદલવી પડશે અને એના થકી જ આપણે પર્યાવરણને બચાવી શકીશું, એની સમસ્યાઓને દૂર કરીશું। પુનઃ ઉપયોગ એવો સલામતી આપતો સરળ માર્ગ છે જેમાં મોટાભાગની કુદરતી સંપત્તિનો ઉપયોગ કરી તેને ફેંકી દઈ જમીન પર પ્રદૂષણની સમસ્યા વધારવાના બદલે તેના પર પુનઃ પ્રક્રિયા કરવાની હોય છે। પુનઃ ઉપયોગ, રિસાયકલિંગ કોને કહેવાય કે એક વખત આપણે જે વસ્તુ છે, જે પ્રોડક્ટ છે તેનો ઉપયોગ કર્યો તો પહેલાંના સમયમાં શું થતું હતું કે ભાઈ પ્રોડક્ટનો ઉપયોગ કરીને લોકો ફેંકી દેતા હતા। બરાબર, દાખલા તરીકે કોલ્ડ ડ્રિંકની બોટલ, એને કોલ્ડ ડ્રિંક આપણે પીધું અને પછી એની બોટલને આપણે ફેંકી દીધી, ડમ કરી દીધી। પરંતુ રિસાયકલિંગની મદદથી શું થશે કે આપણે જે કોલ્ડ ડ્રિંકની બોટલને અથવા તો એલ્યુમિનિયમની કેન પણ આવે છે તેનો કોલ્ડ ડ્રિંક પી ગયા, હવે ખાલી બોટલનું રિસાયકલિંગ કરવામાં આવે। રિસાયકલિંગ કરવામાં આવે તો એ જે પ્લાસ્ટિકની બોટલ હોય તો પ્લાસ્ટિકનો ફરીવાર ઉપયોગ થાય અને એલ્યુમિનિયમની કેન હોય તો એલ્યુમિનિયમનો ફરી ઉપયોગ થઈ શકે।
અને આપણે જે જમીનનું પ્રદૂષણ છે એ અટકાવી શકીએ છીએ. બરાબર. આમ તેમ નાખીશું તો ગતડો બ્લોક થાય, જમીનમાં વહેલી કોવાય નહીં, એટલે જમીનનું જે ફળદ્રુપતા છે એ ઘટી જાય. બરાબર. પ્લાસ્ટિક તો એનું રિસાયકલિંગ થવું જરૂરી છે. તો રિસાયકલિંગ એક એવી પ્રક્રિયા છે કે જે એકવાર વસ્તુનો ઉપયોગ કર્યા પછી તેને ફેંકી ન દેતા એનો પુનઃ ઉપયોગ કરવા માટે એ વસ્તુને તૈયાર કરવામાં આવે છે. બરાબર. આપણા શબ્દોમાં આ રીતે આપણે લખી શકીએ. અહીંયા ઠંડા પીણાનું ઉદાહરણ આપેલું છે જેની આપણે ચર્ચા કરી. આ ઉપરાંત ઠંડા પીણા ઉપરાંત ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેનો આપણે પુનઃ ઉપયોગ કરી શકીએ છીએ. દાખલા તરીકે કાચ, કાગળ, કાપડ, વિવિધ પ્રકારની ધાતુઓ. બરાબર. ઘણી બધી વસ્તુઓ એવી છે જેનો આપણે પુનઃ ઉપયોગ કરી શકીએ છીએ. અને હવે જો તમે કોઈ નવી પ્રોડક્ટ, કોઈ વસ્તુ લો તો તેના ઉપર તમને એક રિસાયકલિંગનો સિમ્બોલ જોવા મળશે. બરાબર. કે આ પ્રોડક્ટનું રિસાયકલિંગ થઈ શકે છે એવો તમને સિમ્બોલ જોવા મળશે. તમે કોઈ પણ પ્રોડક્ટ પર તપાસ કરશો તો તમને જોવા મળશે. આ ઉપરાંત દિન પ્રતિદિન પાણીની અછત ઊભી થતી જાય છે ત્યારે પાણીનો બગાડ અટકાવવાનો અને પાણીની જાળવણી કરવી ખૂબ જ મહત્ત્વની બાબત છે. વિપુલ પ્રમાણમાં ગટરમાં વહી જતા પાણીનો પુનઃ ઉપયોગ કરવા માટે ગટરના પાણી પર પ્રક્રિયા કરી બિનજોખમી પાણીને નદીમાં છોડવું જોઈએ. પાણીનો વપરાશ વધી રહ્યો છે, એનો બગાડ વધી રહ્યો છે અને આવી પરિસ્થિતિના કારણે પાણીની અછત ઊભી થઈ રહી છે. બરાબર. તો આ અછતના નિવારણ માટે શું કરવું જોઈએ કે આપણે વધારે પ્રમાણમાં પાણી ગટરમાં વહાવી રહીએ છીએ. તો આવા પાણીને પણ રિસાયકલિંગ કરવામાં આવે અને સાફ કરી એને ફિલ્ટર કરી ફરીથી નદીમાં છોડવામાં આવે જેથી તેનો ઉપયોગ કરી શકાય. નંબર 2, સમષ્ટિગત ઉપાયોમાં ઉર્જા સંરક્ષણ, એનર્જી કન્ઝર્વેશન. પૃથ્વી પર્યાવરણની સમસ્યાઓના ઉદ્ભવનું મુખ્ય કારણ કુદરતી સંપત્તિનો દુર્વ્યય છે. આપણી પૃથ્વી ઉપર પર્યાવરણની જે સમસ્યાઓ ઉદ્ભવી છે એનું જો મુખ્ય કારણ હોય તો તે છે કુદરતી સંપત્તિનો દુર્વ્યય. કુદરતે જે આપણને સંપત્તિ આપેલી છે એનો ખોટો વ્યય આપણે કરીએ છીએ તેના કારણે પર્યાવરણની સમસ્યાઓ ઉદ્ભવી છે. તેમાં પેટ્રોલિયમ પેદાશોનો દુર્વ્યય મુખ્ય છે. તેનું મોટું ઉદાહરણ અમેરિકા છે. બરાબર. જે પેટ્રોલિયમ પેદાશો છે, પેટ્રોલ, ડીઝલ, કોલસો, બરાબર, આ બધી પેટ્રોલિયમ પેદાશો કહેવાય. તો આ જે પેટ્રોલિયમ પેદાશો છે તેના દુર્વ્યય સૌથી વધારે જો કોઈ દેશ કરતો હોય તો તે છે અમેરિકા. વિશ્વની માત્ર 5% વસ્તી ધરાવતું અમેરિકા પૃથ્વી પરની વ્યવસાયિક ઉર્જામાંથી 25% ઉર્જાનો ઉપયોગ કરે છે. બરાબર. અમેરિકાની વસ્તી કેટલી છે? વિશ્વની સામે 5%. બરાબર. એટલે વિશ્વની કુલ વસ્તીના 5% વસ્તી અમેરિકા ધરાવે છે. પરંતુ આ અમેરિકા જે વ્યવસાયિક ઉર્જા છે, બરાબર, ટોટલ એ વ્યવસાયિક ઉર્જામાંથી 25% ઉર્જાનો ઉપયોગ ખાલી અમેરિકા કરે છે. વસ્તી કેટલી છે? 5%. અને તેની સામે વ્યવસાયિક ઉર્જાનો ઉપયોગ અમેરિકા કેટલું કરે છે? 25%. સમગ્ર વિશ્વમાં પૃથ્વીની સંપત્તિના દુર્વ્યયના પરિણામ એ આવે છે કે પદાર્થોનો પરંપરાગત પુરવઠો ઝડપથી વપરાઈ જાય છે. કુદરતી સંપત્તિનો જે પુરવઠો હોય છે લિમિટેડ હોય છે. હવે તેનો આપણે દુર્વ્યય કરીએ તો સ્વાભાવિકપણે એનો જે લિમિટેડ જથ્થો છે એ વપરાઈ જશે, મર્યાદિત જથ્થો વપરાઈ જશે અને એને પછી બનતા લાખો વર્ષો લાગે છે. મોટાભાગના ઉદ્યોગો ખનિજ તેલથી ચાલે છે. ખનિજ તેલની અછતની પરિસ્થિતિમાં જીવનના ઘણા પાસાઓ પર નિષેધક અસર થશે. બરાબર. આપણે જે ઇન્ડસ્ટ્રીઝ છે, ઉદ્યોગો છે, એ ખનિજ તેલનો ઉપયોગ કરતા હોય છે. જો ખનિજ તેલ નહીં રહે, એનો પુરવઠો પૂરો થઈ જશે તો આવનારા સમયમાં ઘણી નિષેધક અસરો તેની જોવા મળશે. વિશ્વના રાષ્ટ્રોએ ઉર્જા સંપત્તિનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તેનો દુર્વ્યય ટાળવો તેમજ ભવિષ્યમાં વાપરવા માટે ઉર્જા સંપત્તિઓનું સંરક્ષણ અને સલામત પર્યાવરણ માટે આયોજન કરવું જોઈએ. હવે દરેક રાષ્ટ્રએ પોતાની ઉર્જાની સંપત્તિનો દુર્વ્યય ન થાય એટલા માટે તેને કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને
આ ઉર્જાનું સંરક્ષણ કરવા તરફ દરેક રાષ્ટ્રોએ પગલાં લેવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ઉર્જાના સંરક્ષણ માટે એક વિદ્યાર્થી તરીકે, એક સારા નાગરિક તરીકે આપણે પર ઉર્જાનું સંરક્ષણ થાય એ માટે પ્રયત્નો કરવા જોઈએ. સૌથી પહેલાં તો આપણા તરફથી જે કંઈ પણ થઈ શકતું હોય ઉર્જાના સંરક્ષણ માટે એ કાર્ય કરવું જોઈએ અને અન્યોને પણ પ્રોત્સાહિત કરવા જોઈએ, જેથી કરીને આવનારી પેઢીને આપણે એક સુંદર વિશ્વ આપી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો જે આપણો ટૉપિક છે ગ્રીન હાઉસ અસર, એની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરીશું. આશા છે તમને આ બે સમષ્ટિગત ઉપાયોની જે આપણે ચર્ચા કરી એમાં સમજણ પડી ગઈ હશે. જો કોઈ પ્રશ્ન હોય તો તમે વોટ્સઅપ પર પ્રશ્ન પૂછી શકો છો. થેન્ક યુ. આભાર.